નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર બડકોદરા ગામના રામજી મંદિર નજીક વન્ય નજરે પડ્યું, વન વિભાગે રેસ્ક્યુ કર્યું। અંકલેશ્વરના બડકોદરા ગામમાં રામજી મંદિર નજીક વન્ય દેખાતા ગામ લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો। વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામમાં રામજી મંદિર નજીક વન્ય પ્રાણી દેખાતા ગામ લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગની ટીમે યોગ્ય તકેદારી સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વન્યને સુરક્ષિત રીતે ઝડપી પાડ્યો હતો। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝડપી પાડવામાં આવેલ વન્યને તપાસ બાદ યોગ્ય વન વિસ્તારમાં છોડવામાં આવશે। ઘટનાના કારણે ગામ લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ઘીમેલા એરુલા આ બાજુ એ બાજુથી બંધ કરી દે ને ટાઇલ્સ નીકળી જાય બેસી જાય તું ગાડીમાં જોઉં શાંતિ મારો ફાલતું